તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દેશ અને રાજ્યમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ છે. અમદાવાદના ભાવેશ દવે મહર્ષિ દેસાઈએ એન્ટિક પથ્થર બનાવ્યો અને ભગવાન રામના સમયમાં પથ્થર તરતો હતો તેવો અનોખો પથ્થર કે જ્યાં રામ ભક્તોએ પથ્થરમાંથી એન્ટિક મગર બનાવ્યો છે. અને એન્ટિક વસ્તુઓ બનાવનાર રામ ભક્તોએ બનાવી યુનિક વસ્તુઓ 500 ગ્રામનો રામ પથ્થર 800 થી 900 ગ્રામનો મગર બનાવાયો છે. ભવિષ્યમાં લોકોને રામ ભગવાનનો પથ્થર મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. એન્ટિક રામ પથ્થર અને મગર બંને તરે છે પાણીની અંદર. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દરેક ભારતીયોનું દિલ છે કે જે રામ ભગવાનના નામથી ગુંજી ઉઠ્યું છે. ત્યારે અમદાવાદના એવા ભક્તો દ્વારા અનોખી ક્રિએટિવિટી કરીને પથ્થરમાંથી જે કહેવાય કે રામ ભગવાનના સમયે જે પ્રકારે પથ્થર પાણીમાં તરતો હતો તે પ્રકારનો એન્ટિક પથ્થર છે તે તૈયાર કરવામાં આવ્યો છે. સાથે સાથે મગર છે તે પણ પથ્થરમાંથી તૈયાર કરવામાં આવ્યો છે કે જે પાણીમાં તરે છે. હાલ તમે દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ રહ્યા છો કે ભાવેશભાઈ અને મહર્ષિભાઈ તથા તેમની ટીમ દ્વારા પથ્થરમાંથી જે આ બંને વસ્તુઓ છે તે તૈયાર કરવામાં આવી છે અને જે પાણીમાં તરતી સ્પષ્ટપણે દેખાઈ શકે છે. એટલે કે એક રામ ભગવાન જ્યારે આવી રહ્યા છે ત્યારે તેમની ભક્તિ છે તે સ્પષ્ટપણે દેખાઈ રહી છે. દેશમાં સમગ્ર જગ્યાઓ પર આ જ પ્રકારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે ભાવેશભાઈ છે, તેમની સાથે વાત કરીએ. ક્યાંથી આ વિચાર આવ્યો? ભાવેશભાઈ, ક્યાંથી વિચાર આવ્યો અને કેવી રીતે તૈયાર કર્યો આ રામ ભગવાનનો પથ્થર અને સાથે આ પથ્થરમાંથી બનાવેલો મગર? હું એક રામ ભક્ત છું અને હનુમાનજી મુખ છું. એટલે જે હનુમાનજીએ જે કામ કરેલું એવું જ કામ કરવા ઈચ્છતા હતા. તો મારી ટીમ વર્ષોથી એવી શોધમાં હતી કે કંઈક એવું આપણે કરીએ તો એવું તો શું કરીએ. તો એવું જાણવા માંડ્યું કે જ્યારે પ્લેનની શોધ નહોતી થઈ અને જે રાવણ સીતાને લઈને હરણ કરીને જતો હતો તે પછી પ્લેન બન્યું. હાલની સમયની ટેકનોલોજીની અંદર રોબોટ બન્યો અને ધીરે ધીરે કરતા એટલે 1 વર્ષ પહેલા આ મુહિમ ચલાવી. એટલે કે મધ્યપ્રદેશ હોય બધે સ્ટેટમાંથી અમે પથ્થરો મગાયા પણ કોઈ પણ પથ્થરમાં અમને સક્સેસફુલ ના મળી. પણ છેલ્લા 6 મહિના પછી અમે ધીરે ધીરે સાયન્ટિફિક રીતે જતા જ ગયા ત્યારે થોડું થોડું જ્ઞાન આવતું જ ગયું. પથ્થર બને પણ તરે નહીં. તરે તો 1-2 દિવસ તરે. પણ એવું કરવું હતું કે રામ મંદિરની જયારે ડેટ નક્કી થઈ ગઈ કે 22 તારીખે હવે પ્રાણ પ્રતિષ્ઠા જવા થઈ રહી છે ત્યારે એટલે મારા મિત્રો બધા ટેન્શનમાં આવી ગયા. રાત દિવસના ઉજાગરા હતા. પણ જયારે એક કહેવાય કે 30 દિવસ પહેલા અમે આ પથ્થર બનાવ્યો અને 24 કલાક નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં કરતા કરતા આજનો દિવસ એ ઘડી આવી ગયો કે રામ પ્રત્યેની જે અમારી આસ્થા હતી એ સક્સેસ જઈ. અને હવે 2-3 દિવસ જયારે બાકી છે ત્યારે આખા વિશ્વમાંથી રાહ જોઈ રહ્યું છે. તો અમારી પણ એવી રાહ હતી કે અમે પણ કંઈક એવું પ્રસ્તુત કરીએ કે જેથી દેશ અને દુનિયાને અમે કંઈક ગિફ્ટ આપી શકીએ. અને આપણા નરેન્દ્રભાઈ મોદી જેવા, અમિતભાઈ જેવા, CR પાટીલ સાહેબ અને આપણા મુખ્યમંત્રી એટલે ગુજરાતમાંથી અનેક વસ્તુઓ જઈ છે પણ એક રામ પથ્થર ક્યાંય નહોતો મળતો. અમે જોયા છે પણ નામ સાંભળ્યું છે પણ જગ્યા નહોતી જોઈ. પણ અમે સક્સેસ જઈને અને દરેક લોકોને નાની કિંમતની અંદર અમે આ પથ્થર આપી શકીએ અને દરેક વસ્તુ આપી શકીએ. એટલે જે જોતી હોય વસ્તુ આપી શકીએ. એટલે અમે એક મગર બનાવી અને એક રામ નામનો પથ્થર બનાવ્યો અને રામ નામના નામે પથ્થર પણ તરી ગયા હતા. તો આજે અમારો પથ્થર ગુજરાતનો પથ્થર એટલે કે અંબાજીમાંથી એક પથ્થર અમને મળ્યો અને એ તરી ગયો. એટલે ઉત્સવ માતો નથી, ઘડી માતી નથી. ઘરે પણ આનંદ થયો અને અમારા દરેક ફેમિલીનો આનંદ થયો. ગુજરાતની દરેક મીડિયાને પણ હું આભાર માનું છું કે આ પથ્થર જેટલો થાય એટલો અમને પ્રસિદ્ધિ આપશો. અને ગુજરાત ફર્સ્ટનો પણ હું આભાર માનું છું કે આજે અમારું જે કંઈ કવરેજ કરે છે તો એમનું પણ ભલું થાય. અને આવનારા સમયની દરેક મીડિયામાં પણ અમે એવું ઈચ્છું કે દરેક મીડિયામાં પણ અમારો આ પથ્થર હશે. ભાવેશભાઈ, રામ પથ્થર તો બનાવ્યો છે, સાથે સાથે મગર બનાવ્યો છે. તેનો વિચાર ક્યાંથી આવ્યો? તેની પાછળનું શું રીઝન છે? કોઈ પણ વસ્તુ બનાવીને આના પાછળનું એક વસ્તુ, કોઈ પણ હલકી વસ્તુ હોય ને એ પાણીમાં તરતી હોય છે. પણ વિચાર એવો આવ્યો કે બતક બનાવશું, આ બનાવશું, બધું બનાવવાનું તો ચાલુ જ છે. પણ એક વખત નરેન્દ્ર મોદીનો પ્રિય ચાહક છું ત્યારે એમ કહેવામાં આવે છે કે નરેન્દ્રભાઈ એક દિવસ તળાવમાંથી એક મગરનું બચ્ચું લઈને આવ્યા હતા અને જ્યારે માતાજીને ખબર પડી એટલે એમની માતાજીએ કીધું કે તું આ મૂકી આવ્યો અને નરેન્દ્રભાઈ પાછું મૂકી આવ્યા. તો એવું હું સ્થાપવા માંગુ છું ને વર્લ્ડને દેખાડવા માંગુ છું કે નરેન્દ્રભાઈ જો આપણા માટે
આ આવડું મોટું મંદિર આસ્થા આપણે 500 વર્ષ પણ પછી સક્સેસ કર્યું હોય તો પણ મારી ફરજ થાય છે કે નરેન્દ્રભાઈને આ બે વસ્તુ મારા તરફથી હું પ્રેઝન્ટ આપું અને ગુજરાતનું નામ રોશન કરું. અચ્છા ભાવેશભાઈ, કયા પથ્થરમાંથી આ તૈયાર કરાયું છે અને આશરે કેટલું વજન હશે? ભવિષ્યમાં તમે લોકોને આપવા ઈચ્છી રહ્યા છો, શું કહેશો તેને લઈને? પથ્થરની અત્યારે એટલા માટે વાત નહીં કરું કે આના પાછળ લોકલ ફોર લોકલનો મારો એક સંદેશો છે. આના પાછળ વિદ્યાર્થીઓને હું આગળ વધારવા માંગુ છું. આવનારા સમયમાં આનું હું પ્રોડક્શન કરવાનું છું. એટલે પેલા 1000, પછી 2000, પછી લાખો હું પથ્થર બનાવીશ. પણ આ એક સિક્રેટ વસ્તુ છે. એટલે હું આવનારા સમયમાં હું પ્રેસ કોન્ફરન્સ કરીને દરેક લોકો ઘરેથી પણ બનાવી શકે એવી યોજના ચલાવવા માંગુ છું. અને આનું જે રામના પથ્થરનું વજન છે તો આપણે મોટું પણ બનાવી શકીએ, પણ એના માટે બહુ જ મોટી મહેનત લાગશે. એના માટે અત્યારે જે રામમય પથ્થર તરી ગયો તો એવડો જ પથ્થર અમે બનાવ્યો છે. એનું આશરે 500 ગ્રામની આસપાસ વજન છે અને મગરનું 800 થી 900 ગ્રામની વચ્ચે છે. કારણ કે જો વજન વધી જશે તો એ તરશે નહીં. અચ્છા મહર્ષિભાઈ, કેટલો આનંદ થાય છે, તમે પણ રામ ભગવાનને જયારે મંદિર નિર્માણ થઈ રહ્યું છે તેના માટે આ અનોખી વસ્તુ બનાવી છે? જી, અમને ખૂબ આનંદ થાય છે. આ 22મીએ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. રામ મંદિર વિશ્વ માટે, સમગ્ર વિશ્વના લોકો માટે આ ખુલ્લું મુકાવા જઈ રહ્યું છે. ત્યારે 500 વર્ષથી આપણા પૂર્વજો પણ રામ ભગવાનના રામ મંદિરની આતુરતાથી રાહ જોતા હતા. ત્યારે આપણા આ જે જન્મ છે તે આપણી આ સદીમાં, આપણા હયાતીમાં મંદિર થયું છે. જે બી વર્ષો પછી આ ઇતિહાસ કહેવાશે કે 2024, 22 જાન્યુઆરી 2024 આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આપણા આવનારી પેઢીઓ આ આપણા પુસ્તકોમાં વાંચશે ત્યારે આપણે આનો હિસ્સો બન્યા છે. ખૂબ ગૌરવની લાગણી છે અને ખૂબ ખુશી થાય છે કે રામ ભગવાન, રામલલા પાછા મંદિરમાં બિરાજી રહ્યા છે. અને અમે આ એક પથ્થર જે બનાવ્યો છે તેને લાવીને પણ અમારી ખૂબ ટીમ જે 1 વર્ષથી મહેનત કરી રહી હતી, અમારા 5-10 મિત્રોનું ગ્રુપ છે, અમે આ બનાવી રહ્યા હતા. અને અમને હમણાં જ આજે આ સક્સેસ થયા આમાં, તો એની બી હર્ષની લાગણી છે. અને આ અમે આવનારા સમયમાં રામ ભગવાનના મંદિરમાં પણ આ પથ્થર મોકલીશું અને ત્યાં કુંડ જેવું બનાવીને ત્યાં પથ્થર આ તરતા હોય એવી રીતનું ત્યાં એક પ્રતિકૃતિ પણ અમે બનાવવા ઈચ્છીએ છીએ અને ત્યાં બનાવીશું ભવિષ્યમાં. રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેને લઈને તમામ ભક્તો છે તે લોકોના દિલમાં રામ નામનું જે કહેવાય કે રામ ભગવાનનું છે તે નામ ગુંજી રહ્યું છે. ત્યારે તમામ ભક્તો છે તે પોતાની રીતે, પોતાના પ્રયાસથી અલગ અલગ વસ્તુઓ છે તે રામ મંદિર ખાતે પહોંચી શકે તે પ્રકારનો પ્રયાસ છે તે કરી રહી છે. કેમેરામેન વિજય કુમાર સાથે હાર્દિક ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, અમદાવાદ.